અનામત બચાવ સંઘર્ષ સમિતિ દ્વારા સમગ્ર દેશમાં આજે ભારત બંધનું એલાન કરવામાં આવ્યું છે। ત્યારે સુપ્રીમ કોર્ટે અનામત SC/ST અંગે આપેલા ચુકાદાના વિરોધને લઈને મોડાસા બંધ રહ્યું હતું। સમુદાયના આગેવાનો દુકાનો અને શાળાઓ બંધ કરવા નીકળ્યા હતા। આ બંધના એલાનને પગલે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલ વચ્ચે સુપ્રીમ કોર્ટના નિર્ણયનો વિરોધ કરવામાં આવ્યો હતો। આજે જે 21 ઓગસ્ટના રોજ ભારત બંધનું એલાન થયેલું છે SC/ST સમાજ દ્વારા, એ અનુસંધાને જિલ્લા પોલીસ દ્વારા જે પણ સંવેદનશીલ વિસ્તારો છે, જેમ કે મેઘરજ વિસ્તાર છે, મોડાસા ટાઉન વિસ્તાર છે, બાયડ વિસ્તાર છે અને ભિલોડા વિસ્તાર છે, તો એ તમામ વિસ્તારો ઉપર એક DYSP અને સુપરવિઝન આપેલું છે અને એ રીતે એની અંડરમાં પૂરતા પ્રમાણમાં PI અને PSI અને પોલીસ સ્ટાફ આપેલો છે। સાથે સાથે પ્રિઝનર વાનો પણ આપેલી છે અને પૂરતો બંદોબસ્ત પોલીસનો છે। જે પણ સંવેદનશીલ પોઈન્ટ્સ છે ત્યાં તમામ જગ્યાઓ ઉપર પૂરતો બંદોબસ્ત ફાળવવામાં આવેલ છે અને હાલમાં શાંતિ છે।